આટલો સમય આપણે દાખલા જે જોયા એ કયા દાખલા જોયા હતા? સેમીમાંથી મીટરમાં રૂપાંતર કરવાના, મીટરમાંથી સેમીમાં રૂપાંતર કરવાના, આ બધા દાખલા જોયા. પછી સરવાળા બાદબાકી, એટલે કે મીટર સેમીના સરવાળા, મીટર સેમીની બાદબાકી, કિલોમીટર સેમીના સરવાળા, કિલોમીટર સેમીની બાદબાકી, આ બધું જોયું. હવે નવું સ્વાધ્યાય આવ્યું, નવું પ્રકરણ. એની અંદર આપણે શું જોવાનું? પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર દાખલો પૂછાય કદાચ કે કોઈ મેદાનની ચારે ફરતે, મેદાનની ફરતે વાડ કરવી છે, તો સમજી જવાનું કે પરિમિતિ શોધવાની છે. કોઈ પ્લોટની ફરતે દિવાલ ચડવી છે, તો દિવાલની કુલ લંબાઈ શોધવી છે, ખેતરની કુલ લંબાઈ શોધવી છે, તો શું શોધવાનું? પરિમિતિ શોધવાનું. સમજી જવાનું કે પરિમિતિ કીધી છે. શું શોધવાનું કીધું છે? પરિમિતિ. પડી ખબર? કોઈ પ્લોટ છે એને ચારે બાજુ તારની વાડ કરવાની હોય, દિવાલ કરવાની હોય, તો આપણને એ બાબતનો અંદાજ હોવો જોઈએ કે પરિમિતિ શોધવાનું કીધું છે. પછી એની અંદર બે માપ આપ્યા હોય, એક લંબાઈ આપેલી હોય અને બીજું શું આપ્યું હોય? પહોળાઈ આપેલી હોય. તો આપણને અંદાજ આવી જવો જોઈએ કે આ લંબચોરસ છે. આ જે વસ્તુ છે એ કેવું છે? લંબચોરસ છે. ફક્ત એક જ બાજુ લખ્યું હોય અથવા લંબાઈ જ લખ્યું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આ ચોરસ જ છે. પડી ખબર? જ્યારે બે માપ આપેલા હોય, લંબાઈ અને પહોળાઈ, તો શું સમજવાનું? લંબચોરસ સમજવાનું. શું સમજવાનું? લંબચોરસ. જ્યારે એક જ માપ આપ્યું હોય કે ફક્ત એક જ બાજુનું માપ શોધો, હા, કોઈ એક જ બાજુનું માપ આપ્યું હોય તો શું સમજવાનું? ચોરસ સમજવાનું. શું સમજવાનું? ચોરસ. પડી ગઈ ખબર? આપણે પરિમિતિ વિશે વાત કરી. હવે શાના વિશે વાત કરવાની? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ વિસ્તારની અંદરની બાજુએ આવેલો વિસ્તાર. ઓકે? પછી ચાહે ચોરસ પ્લોટ હોય કે લંબચોરસ પ્લોટ હોય, લંબચોરસ ખેતર હોય, હા, એની અંદર જે વિસ્તાર આવેલો છે એ શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. ક્ષેત્રફળ આપણને કઈ રીતે ખબર પડે કે ક્ષેત્રફળ શોધવાનું છે કે પરિમિતિ શોધવાની છે? તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે અંદર કોઈ મેદાનની કે રસોડાની કે પ્લોટની અંદર જ્યારે ટાઇલ્સ ફિટ કરવાનું કહ્યું હોય, લાદી ફિટ કરવાનું કહ્યું હોય, હા, તો આપણને ખબર હોવી જોઈએ કે ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. ટાઇલ્સ બેસાડવાની હોય, લાદી બેસાડવાની હોય, બ્લોક ફિટ કરવાના હોય, હા, તો આપણને શું ખબર હોવી જોઈએ? ક્ષેત્રફળ છે. ઓકે? હવે ક્ષેત્રફળમાં પણ આપણને ખબર હોવી જોઈએ. બે માપ આપ્યા હોય, દાખલા તરીકે અહીંયા 15 મીટર લાંબા અને 10 મીટર પહોળા. ભાઈ બે માપ આપે છે ને, એક લંબાઈ પણ આપેલી છે અને પહોળાઈ પણ આપેલી છે. તો આપણને અંદાજ હોવો જોઈએ કે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બે માપ આપે છે. આમાં કેટલા માપ આપે છે? 15 મીટર લાંબા અને 10 મીટર પહોળા રૂમને તળિયે 50 સેમી લાંબી અને 30 સેમી પહોળી લાદી લગાડવા માટે બે માપ આપ્યા છે. એક લાદીનું પણ માપ આપ્યું છે લાદી, અને એક રૂમનું પણ માપ આપેલું છે. તો આપણે બે ક્ષેત્રફળ શોધવાના. કેટલા શોધવાના? બે. હા, પહેલું કયું શોધવાનું? રૂમનું ક્ષેત્રફળ શોધવાનું, રૂમનું જે ભોયતળ છે એનું, અને લાદીનું ક્ષેત્રફળ શોધવાનું. તો ચાલો આપણે જઈશું લંબચોરસ રૂમના ભોયતળિયાનું ક્ષેત્રફળ. તો રૂમની લંબાઈ કેટલી છે? લંબાઈ આપણે આખી રકમ નહીં લખવાની, ફક્ત શું લખવાનું? રૂમની લંબાઈ કેટલી છે? 15 મીટર. પહોળાઈ કેટલી છે? રૂમની પહોળાઈ 10 મીટર. થઈ ગઈ? તો લંબચોરસ રૂમના ભોયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ભોયતળિયાના ક્ષેત્રફળ સૂત્ર કયું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 15 છે અને પહોળાઈ 10 છે, તો 15 નો ઘડિયો આવડવો જોઈએ. 15 એકા 15, 15 દુ 30, 15 45, એ રીતે આખો 15 નો ઘડિયો બોલવાનો. 15,150. હવે ક્ષેત્રફળ હોય તો આપણને એનો એકમ ખબર હોવો જોઈએ. મીટર હોય તો મીટર સ્ક્વેર, સેમી હોય તો સેમી સ્ક્વેર.
અથવા ચોરસ મીટર. આ કમ્પલસરી લખવું પડે, ફરજિયાત લખવું પડે. આ શું આવ્યું? રૂમનું ક્ષેત્રફળ આવી ગયું. હવે લાદીનું ક્ષેત્રફળ શાનું આવ્યું? લાદીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 50 સેમી અને પહોળાઈ કેટલી છે? 30 સેમી. હવે જો આ છે એને આપણે લંબાઈને આપણે શું કરવાનું? સેમીમાં ફેરવવાનું. મીટર છે એને શું કરવાનું? સેમીમાં ફેરવવાનું. તો 150 1500 સેમી આવે. એ કેટલા આવ્યા? 1000 સેમી આવ્યા. ઓકે, કેટલા? 15 લાખ સેમી આવ્યા. કેટલા આવ્યા? 15 લાખ સેમી. કેમ કે આપણે રૂમને આપણે શામાં ફેરવ્યા? મીટરમાંથી સેમીમાં ફેરવ્યા. હવે આનું કેટલું આવ્યું? 50 ગુણ્યા 3 એટલે 1500 સેમી. કેટલું? 1500 ચોરસ સેમી. હવે કેટલી લાદી જોઈશે? રૂમના ભોંય તળિયે બેસાડવા માટે કેટલી લાદી જોઈશે? રૂમના ભોંય તળિયે બેસાડવા માટે કેટલી લાદી જોઈએ? ઓકે, તો હવે આપણે આ રકમ છે એમાં ભોંય તળિયાનું ક્ષેત્રફળ, ભોંય તળિયાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળની અંદર આખું આ ક્ષેત્રફળ શોધી ના લખો ચાલશે, આવું લખી દેવાનું. આ રકમ છે ને તો શું છે? 1500 અને કેટલા છે? 1000 છેદમાં 50 અને 30. શૂન્ય શૂન્ય ગઈ, આ પણ શૂન્ય ગઈ. 5 તારીખ કેટલા થાય? 5 તારીખ 15 છે, છોડી ગયા. વધ્યા કેટલા? 1000 વધ્યા. 1000 લાદી મળે ને? કેટલી? 1000 નંગ લાદીઓની જરૂર પડશે. પડી ગઈ ખબર? આવડ્યો? પહેલા શું શોધવાનું? રૂમના ભોંય તળિયાનું ક્ષેત્રફળ શોધવાનું. પછી શું શોધવાનું? લાદીનું ક્ષેત્રફળ શોધવાનું. પછી બંનેનું શું કરવાનું? ભાગાકાર કરવાનો. એટલે આપણને ટોટલ લાદીઓ મળી જશે.